તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ વિરોધનો વંટોળ શરૂ થયો। આ ગામના લોકો છેલ્લા 10 વર્ષથી નર્મદાના સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે। 10 વર્ષ અગાઉ નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી, ત્યારે ખેડૂતોને આશા હતી કે હવે તેમના ખેતરો લહેરાશે, પરંતુ આ આશા ઠગારી નીવડી અને આજે 1000 થી વધુ વીઘા જમીન પાણીના અભાવે સૂકી ભટ પડી છે। નર્મદા વિભાગના અધિકારીઓને અનેક વાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ જ નિવારણ આવ્યું નથી। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ગ્રામજનો હવે ગામ છોડીને હિજરત કરવા મજબૂર બન્યા છે। આ અન્યાય સામે અવાજ ઉઠાવતા નજુપુરાના ગ્રામજનોએ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો કોઈ પણ ગ્રામજન મતદાર મથક સુધી નહીં જાય। અમે ગામ આખું સંપૂર્ણ સાથે ભેગા મળીને નિર્ણય લઈએ છીએ કે અમે ચૂંટણીનો સંપૂર્ણ મતદાનનો બહિષ્કાર કરીએ છીએ, જેનું કારણ એક જ છે કે અમને છેલ્લા 10 વર્ષથી પાણી મળ્યું જ નથી। સિંચાઈનું આમ તો મળ્યું જ નથી 10 વર્ષની, પણ કાયમી માટે મળ્યું જ નથી। જે કેનાલ અમને પાઇપલાઇન નાખી દેવામાં આવી છે એ ખાલી એમના પૂરતી જ નાખવામાં આવી છે, જેની અંદર પાણી આવ્યું જ નથી આજ દિવસ સુધી। એટલે અમે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ કે જ્યાં સુધી અમને કે લાઈન નવી નહીં નાખી આપે અને અમને સંપૂર્ણ ખેતરોમાં પાણી પહોંચાડી નહીં આપે। અને અમારી બીજી માગણી એ છે કે અમારું તળાવ બહુ મોટું છે, પણ છતાં એ આજે પણ સૂકું જ પડ્યું છે। બીજી માગણી અમારી છે કે અમારું તળાવ સિંચાઈના પાણીથી ભરવામાં આવે। આ બંને કામ અમારા જો સરકાર સાંભળશે અને ધ્યાને લેશે તો જ અમે ચૂંટણીની અંદર મતદાન કરવા જઈશું, ને કે સંપૂર્ણ નવા નજુપુરા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અને બારે મજૂરી કરવા જવી પડી। અમારા ગામે વારંવાર રિક્વેસ્ટ કરી છતાં કોઈ પાણીનું કોઈ ક્યાં ધ્યાન દેતું નથી। ચૂંટણી આવે એટલે ગાડીઓ લઈને સાહેબ આવે છે, પણ કોઈ કશું ધ્યાન દેતું નથી। બીજા આ નર્મદાના પાણીથી ગામ વલખા મારેલું સિંચાઈ માટે, પણ કોઈ કશું કાંઈ ધ્યાન દેતું નથી। બહિષ્કારના બોર્ડ મારે ગામ। હા સાહેબ, જો પાણીનું આ કશું નિર્ણય નહીં લે સરકાર તો અમે ચૂંટણીમાં વોટિંગ કરવા ગામ એવો નિર્ણય કર્યો કે અમે આ નવા નજુપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જશે। અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જશે। અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી। અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે, આવી રીતના જવાબ આપે છે। એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર ગામની અંદર છેલ્લા 10 વર્ષથી પાણી કોઈ આવતું જ નથી। કેનાલ નાખી છે પણ કોઈ પાણી હજુ સુધી પહોંચ્યું જ નથી। નાખવા ખાતર નાખીને ગયા અમે જ્યારે જુઓ ત્યારે રજૂઆત કરીએ, છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ। છેલ્લા હમણે 2026ની અંદર પહેલા મહિનામાં અમે રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી। બરાબર, આવા તો અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ 4 થી 5 વખત, પણ અધિકારીઓ એમ કહે તમારું કામ થઈ જશે, પણ હજુ સુધી કામ થતું નથી। પાણી ન આવવાના કારણે અમારા ગામ અત્યારે સ્થળાંતરિત થઈ રહ્યું છે। 50% ગામ સ્થળાંતરિત થઈ ગયું છે। બરાબર, જેના કારણે અમારા ગામમાં ગરીબી ખૂબ વધી ગઈ છે। ખેડૂતો પાયમાલ થઈ ગયા, દેણાદાર થઈ ગયા છે। વ્યાજમાં પૈસા લાવીને પોતાનું ખેતી કરે, પણ ખેતીમાં કોઈ ઉપજતું જ નથી, પાણી વગર કોઈ ઉપજારો થતો જ નથી। એના કારણે ખેડૂતો અડધા તો બહાર હિજરત કરીને જતા રહ્યા છે। બરાબર,